અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ 1 વર્ષમાં સમય ભલે બદલાયો હોય, પરંતુ દુર્ઘટનાનો ભોગ બનેલા કેટલાય પરિવારો માટે આ સમય ત્યાં જ થંભી ગયો। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેન પણ આ વિમાન અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા। લગ્નના માત્ર 6 મહિના બાદ જ નવદંપતિ જીવનનો કરુણ અંત આવ્યો। આજે 1 વર્ષ બાદ પણ આ આઘાતજનક હકીકત સ્વીકારવી પરિવાર માટે અશક્ય બની ગઈ છે। પિતાની આંખો આજે પણ પોતાના લાડકા પુત્રની રાહ જોઈ રહી છે। ધાનેરાના થાવર ગામના રહેવાસી સવદાનભાઈ ચૌધરીના પુત્ર કમલેશભાઈ પરિવારના સૌથી મોટા હતા। થોડા સમય પહેલા જ તેમના લગ્ન ધાપુબેન સાથે થયા। આંખોમાં લંડનમાં સ્થાયી થવાના સપના અને હૈયામાં નવી જિંદગીની આશા સાથે આ નવદંપતિ વિદેશ જવા નીકળ્યું હતું, પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું। એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની જ મિનિટોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં કમલેશભાઈ અને ધાપુબેન બંનેના કરુણ મોત નીપજ્યા। આ હૃદયદ્રાવક ઘટનાને 12 મહિના વીતી ગયા છે, પરંતુ પરિવારની આંખોના આંસુ હજુ સુકાયા નથી। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે પીડિત પરિવારની મુલાકાતે પહોંચી, ત્યારે પોતાના વહાલસોયા દીકરાને યાદ કરતા જ માતા પિતા કેમેરા સામે ધ્રુસકે રડી પડ્યા। વયોવૃદ્ધ માતા પિતા આજે પણ પુત્ર અને પુત્રવધૂની તસવીર જોઈને દિવસો પસાર કરી રહ્યા છે। વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું, હજુ પણ પરિવાર ઉપર આભ ફૂટેલું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ધાનેરાના થાવર ગામના કમલેશભાઈ અને ધાપુબેન પણ આ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા। જોકે એમના પરિવારના સભ્ય મારી સાથે છે, પોતાના ભાઈ હિતેશભાઈ મારી સાથે છે। હિતેશભાઈ, આખી ઘટના કઈ રીતે થઈ હતી? 1 વર્ષ પૂરું થયું, શું કહેશો? કહીને લાસ્ટ યર આ ટાઈમે મારા ભાઈને પપ્પાને મમ્મી મૂકવા ગયા હતા। મારી એક્ઝામ હતી, મેં મૂકવા ના જઈ શક્યો। ખાલી મેં મળવા ગયો તો ખાલી 5-10 મિનિટ ખાલી મળી શક્યો। પછી તો મને ખાલી ખબર જ પડી કે આવું થઈ ગયું। હજી વિશ્વાસ નહીં થતો કે એ નહીં અત્યારે, એને હજી યાદ આવે, ઊંઘ નહીં આવતી। ક્યારેક એવું થઈ જાય કે ઊંઘમાંથી ઉઠીએ કે નથી, એવું ખબર નહીં શું કરીએ હવે। 1 વર્ષ આ ઘટનાને થઈ, ખાસ કરીને સરકાર પાસે શું અપેક્ષા છે? હજુ સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે એ જલ્દી આનો રિપોર્ટ લાવે, આની જલ્દી આને નિકાલ લાવે કે આ ખાલી 260 ફેમિલી તો ગુમાવી ચૂકી, પણ હજી કેટલી બધી ફેમિલી જે ઘણા છોકરા બેટીઓ અને બધા ફ્લાય કરી છે, એટલે માતા પિતા બધા ફ્લાય કરી છે, અને હજી આ ડ્રીમ લાઇનર કેટલા બી હવામાં છે, તે એમને હજી વધારે આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય, કોઈ બીજા મારા જેમ કોઈ બીજો ભાઈ અને ભાભી ના ગુમાવે, એવું હું ઈચ્છું કે જલ્દી રિપોર્ટ આવે ને આનો નિકાલ થાય તો કોઈ બીજી નવી ઘટના એવી ના થાય।